વાયબ્રન્ટ ગુજરાતને લઈને સરકારની એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે, જ્યાં 12 વાગે સીએમની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ખાતે બેઠક મળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા બેઠક કરવાના છે। આ બેઠકમાં પ્રધાન કનુ દેસાઈ, બળવંત રાજપૂત, હર્ષ સંઘવી હાજર રહેવાના છે। જગદીશ પંચાલ અને ઋષિકેશ પટેલ પણ હાજરી આપશે। કે કૈલાસનાથન સહિત સરકારના ઉચ્ચ અધિકારીઓ આ અંગે હાજરી આપશે। तो बैठक अंदर तमाम महत्वपूर्ण नेताओं उपस्थित रहवाना छे, समग्र मामले समीक्षा अंदर पण तेओ पण भाग लेशे। तो आज विषय विगते बात करवा माटे जोड़ाई रह्या छे टीवी 9 संवाददाता किंजल। बैठक थई रही है, कई कया मुद्दाओं पर समीक्षाओ थशे किंजल? जी बिल्कुल जयेश, 12 वाग्यानी आसपास बैठकनी शरूआत है ते थई जवानी है। मुख्य प्रधाननी अध्यक्षतामां समीक्षा बैठक है ते योजावानी है। आप जोई शको छो कि जे डिग्नेटरीज है ते पण आववाना शरू थई गया है। खास करके राज्य सरकारना मंत्रीओ ऋषिकेश पटेलनी वात करवामां आवे, हर्ष संघवीनी वात करवामां आवे, जगदीश पंचालनी वात करवामां आवे, बळवंतसिंह राजपूतनी वात करवामां आवे। आ तमाम जे सरकारना मंत्रीओ छे के जे वायब्रન્ટ गुजरात साथे सीधा संकळायेला छे ते आ बैठकमां उपस्थित रहेवाना छे। ग्लोबल ट्रेड शोनी अंदर आवी रहेला जे डिग्नेटरीज है, ग्लोबल ट्रेड शोનું મહત્વ, તેની સાથે જ તેની વ્યવસ્થા, ખાસ વડાપ્રધાન આજે મોડી રાત્રે જ આવી જવાના છે, ત્યારે મહાત્મા મંદિર ખાતે જે પણ કાર્યક્રમ યોજાવાના છે તે કાર્યક્રમોની અંદર 1-on-1 મીટિંગથી લઈ અને કહી શકાય કે B2B અને B2G તો વાયબ્રન્ટ ગુજરાતમાં યોજાવાના છે। પરંતુ સૌથી મહત્વનું એ છે કે આવતીકાલે વડાપ્રધાનની દ્વિપક્ષીય વાતચીત છે તે થવાની છે। જે 4 સ્ટેટના વડા આવી રહ્યા છે તેમની સાથે 1-on-1 દ્વિપક્ષીય વાતચીત થઈ રહી છે, ત્યારે દ્વિપક્ષીય વાતચીત માટે ખુદ વડાપ્રધાન દ્વારા પણ 2 વખત વાયબ્રન્ટ ગુજરાતની રિવ્યુ બેઠક કરવામાં આવી હતી। કેમ કે સૌથી જે પહેલો વિષય આવતો હોય છે, લેંગ્વેજનો વિષય આવતો હોય છે, એટલે ટ્રાન્સલેટર સહિતના જે તમામ બારીકાઈ છે એ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા છે, નથી ગોઠવાઈ ગયા। બેઠક વ્યવસ્થા કેવા પ્રકારની હશે, કેમ કે જ્યારે કોઈપણ અન્ય દેશના વડા આવતા હોય છે તો તેનો એક પ્રોટોકોલ હોય છે। પ્રોટોકોલ પ્રમાણે બેસવાની જગ્યાથી લઈ અને અલગ અલગ જે મુદ્દા છે તે તમામ મુદ્દાની જે તૈયારીઓ છે તે યોગ્ય રીતે થઈ છે કે નથી થઈ તે ખૂબ જ મહત્વનું છે, અને એ જ કારણ છે કે ખુદ મુખ્યપ્રધાન દ્વારા સમીક્ષા બેઠક છે તે લેવામાં આવી રહી છે। આવતીકાલે વડાપ્રધાન દ્વારા 3 યુએના જે પ્રેસિડેન્ટ છે તે સાંજે 5 વાગે આવવાના છે, તેના સિવાયના જે 3 દેશ છે તેના પ્રેસિડેન્ટ વહેલા સવારે આવી જવાના છે। ત્યારે જે બેઠકોનો દોર છે તે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી ચાલવાનો છે। ત્યારબાદ યુએના વડા સાથે આખો એક જે રોડ શો છે એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ અને ત્યાંથી હોટલ લીલા, તો આજે તમામ તૈયારીઓ છે, સમીક્ષા છે, ખૂબ મહત્વનું આ વાયબ્રન્ટ ગુજરાત માનવામાં આવે છે। કેમ કે ધ ગેટવે ઓફ ધ ફ્યુચર એ થીમ આપવામાં આવી છે અને અમૃતકાળનું પહેલું વાયબ્રન્ટ ગુજરાત યોજાઈ રહ્યું છે, ત્યારે તમામ જે બારીકાઈઓ છે તેને લઈને મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં જે બેઠક છે તે 12 વાગે મહાત્મા મંદિર ખાતે યોજાશે। बिल्कुल किंजल, तमाम गतिविधियों पर आप नजर रखता रहो। तो आखिर आ तमाम जो मुद्दाओं किंजल सामे लावी रह्या छे ते आखिरे समीक्षानी एरणे रहेशे અને આગામી સમયની અંદર તમામ જે આયોજનો છે તે સુપેરે પાર પડે તે માટે પૂરી ચર્ચા અને સમીક્ષા